ઘાટી હોય ખજૂર ને આંબલી હે આમાં નાખેલી. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે પાછા આજે ઓજમાં નાવા જઈએ તો જો વીડીમાં. તો આજની બ્લોગ બાઇક ઉપરથી શરૂઆત કરી છે. આજનો બ્લોગ ઉતારવાનું કાંઈક નવીન જ એમ શરૂઆત તો કે બાઇક ઉપરથી. જો આવો રસ્તો હે, જો અહીંયા બાજુ તો આવા રસ્તામાં જાય છે. એક હાથે જો ગાડી આખીએ છીએ આપણે, એક હાથમાં મોબાઈલ છે. તો બધું ધ્યાન રાખતું ધીરે ધીરે આખી જાય ગાડી. અહીંયા પુલ આવી ગયો જો, અમે પાણી અહીંયા ગાડી છે. તો આપણી ડેન્જર ગાડી આવશે તો થોડુંક વધારે ધ્યાન રાખવું જોઈએ આપણે. ને બાકી ફૂલે ફૂલ પવન છે, તડકો છે અને ભેગો પવન અહીં છે. તો જોઈએ છે જો અહીંથી પાછી ગાડીની શરૂઆત થઈ ગયા. અહીં કોઈ ખમું ના મળે, સારું વળાંક છે એટલે. નકર એક અહીંથી ગાડી રાખીએ તો અડી જતા વાર નહીં લાગે જરાકે. તો ગાડીમાં આપણે પહોંચી ગયા છીએ. લહેરી એવી ગાડી એટલે હવે એવું લાગશે તો ઘડીક વિડીયો કરતો તો આમાં ટ્રેક્ટર પડ્યું ને ત્યાં આપણે ગાડી અહીં રાખી દીધી છે. અને જો ગામ તો બહુ આઘું રહી ગયું છે અમારું. સામે ગિરનાર દેખાય છે. તો અહીંયા ઓછ છે જો ઓલાય બધી જવા હોય. જો બીજી ગાડી આવી ગઈ હોય. તો ચાલો ફટાફટ. તો આજ જો ટ્રેક્ટર અને ગાડીઓ હે કાલે એટલું જ હતું. હા કાલે અમે આવ્યા. ચાલો હવે આપણે પહોંચી ગયા હે તો ફટાફટ હવે નાવા વર્ગી જાય બધાને હાઈરે. ઠેકડો મારી દે આપણે અંદર. અરે તો યોગા તું પછી મારે આ મૂકી દઈશ નીચે. લે હું ઠેકડો મારી ચાલે આવ કરો પછી રેડી. જો બધા તરે છે. આ બાજુ મસ્ત મજાનો બગીચો છે. ટ્રેક્ટર પડ્યું છે. ટ્રેક્ટર પછી પાણાનું ભરવા જવાનું છે. નાહી લે પછી જો ક્યારના આવ્યા હજી કોઈ થાયકા નથી. હજી બધા નાહી છે. આપણે બાઈને નીકળી ગયા ખરી. જોકે વિડીયો શૂટ કરવા માટે નીકળ્યા છે. પાછા આગળ પડી જાઉં અંદર. મસ્ત મજાનો નજારો. પાછળ ગિરનાર છે તો આછો દેખાય છે. બારી ઉપર હાલીએ એટલે જમ ધ્યાન રાખવું પણ નકર ડબક દઈને હોય જાય અંદર. વાર ના લાગે કે અંદર જતા. ભાઈ છે અંદર મસ્ત મજાનું વાતાવરણ એવું મસ્તીનું છે. આમ બધે પાછળ ખેતરોમાં ફુવારા ચાલુ છે. વવાઈ ગયું છે માંડવીને એવું બધું. તો નાઈન નીકળી ગયા છે. અડધા જણા જો રોકાઈ ગયા છે. ટ્રેક્ટર છે ત્યાં. આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ફટાફટ ચાલો ઘરે જઈએ. ઘરે જઈને દાબેલી બનાવવાની હતી તેની બધી તૈયારીઓ કરવાની છે આપણે. કેવી હાલત થઈ ગઈ છે. નહીં અને જો આપણી ગાડી અહીંયા પડી છે. અમે ત્યાં સુધી હાલીને જવાનું છે. અહીંયા રસ્તામાં કોઈ નડે નહીં એટલે આપણે મૂકી દઈએ. કારણ કે અહીંયા ગાડી રાખીએ તો પછી કોઈ બીજા નીકળી ના શકે, પેક થઈ જાય રસ્તો. ચાલો ફટાફટ હવે નીકળી જાય ઘર બાજુ. તો યુગભાઈ લાવે હજી ના આવતું યુગભાઈને તો. જો અહીંયા આપણી ગાડી રાખી હતી, પહોંચી ગયા છે આપણે ગાડી પર. હવે નીકળી જાય ઘર બાજુ. અહીંયા ખેતરમાં ફુવારા હાલે છે. અહીં રોડ ઉપર સુધી પાણી આવે છે. આપણે ઓજમાંથી નાઈને આવી ગયા છીએ ઘરે. અને બટેટાને એવું લઈ લીધું છે. બનાવવાની છે દાબેલી
દાબેલી ખવડાવી દે ને નાઈ આવ્યા તો દાબેલી ફટાફટ બનાવી નાખીએ. એટલે આપણને ક્યાંક ઓલા રવિવારે ક્યાંક લઈ જાય નકર પાછા ના આવી જાય. હા એ તો હવે તો રવિવારે હોજનું થઈ ગયું કારણ કે વરસાદની ત્યારે નાવાનું તો ચાલુ જ રહેવાનું છે. મારે તો ઓલા રવિવારે મેળો કરવા જવું જ છે. જ્યાં રવિવાર ઓલા રવિવાર નહીં આવે. ઓલા રવિવાર ક્યાંથી હોય એ તો બુધવાર તમારે 15 તારીખે તું કીધું હતું. હા તો કદી તો બુધવાર હજી તો 1 તારીખે નથી આવી તારું તો એક રવિવારમાં ક્યાંથી પડતું 15 દી આવી જાય. એક રવિવાર 15 દી ક્યાંથી આવી જાય. જોઈ લ્યો કે તું જોઈ લે ને તો પણ. જોઈ લ્યો. હા તો જોઈ લે કેલેન્ડરમાં. હવે કેલેન્ડરમાં જોઈ લે એટલે અમને ખબર પડે. બેન ઓ બપોર થઈ ગયું ના તાર ન મમ્મીને. થાય ન થાય પણ જો ના ના થાય. ઉભી મન મોબાઈલ માં જોવા દે. હા, જોઈ લે જોઈ લે. શું થયું? પૂછ્યું પૂરું થઈ ગયું એટલે કાપી આથી આવી જૂન છે. પણ 15 તારીખ કોઈ દી મેળ જ ના આવે હજી તો તારે 1 તારીખે નથી 15 દિન હું કઈ એક રવિવાર 15 દિવસે આવે કઈ. એક રવિવાર 15 દિવસે નો આવે હા તો તો આપણે તો વહેલું જવું પડે વહેલું જવું હોય તો ન ભેગું થાય ને પણ કોઈ દિવસ. જી હા એક રવિવાર જવા દો હા તાર મમ્મીને ખબર પડે નહીં કાંઈ. ઊંધી ઉગા થઈ ગયું ને પોપટ. હમ જો રવિવાર તો છે ને 12 તારીખ હમ હા તો પણ એક રવિવાર પછી આવે ને બીજા રવિવાર. હા તો 2 રવિવાર હોય જાય જે આ રવિવાર આના પછી ની ને ઓલા રવિવાર. બોલા રે કાપી નાખ મારા દાંત કઈ દાંત શું કાઢે એમાં છે એ તો સાચું છે ગમે એમાં કોઈ દાંત હવે કે કાપી નાખો વિડીયો ને એમ નીકળે કાંઈ તો રહેવાનો જ છે. હવે ખબર ના પડતી હોય તો ભાઈ ચાલો ફટાફટ હવે દાબેલીની તૈયારી કરી દઈએ આપણે પછી મોડું થઈ જાય. તમે બનાવી દે ચટણી ઓલી નહીં હાલે છે ઈ કે હે ખાટી હે ઈ. સારા હાટું તો બનાવી લેજે અમારે ચાલશે. એટલે એમ જ બનાવી પણ ના આ મિક્સ કરીને હા એમ કરી નાખશું યાદ છે મીઠી કરી નાખી મીઠી કરી નાખશું. તારો બાફા મૂકી દે પછી જો અહીંયા પાણી નખાઈ ગયું છે. ગેસ પેટાવી લીધો છે. બટેટા મૂકી દે બાફવા માટે. જો દાબેલી કરી નાખીએ દાબેલી બનાવી નાખીએ. તમારે જો પેલા બટેટાને કટકા કરી નાખશું એટલે ગાયકા બફાઈ જાય બરાબર ને. આવી રીતે પીસ કરી નાખીએ એટલે બટેટા ગાયકા બફાઈ જાય. ઓલી નાની ગઈ હા એ જોયું મેં આપણી વિડીયોમાં લાગી ગયું ને વિડીયો જોતો તો આખો નથી જોયો ખાલી ઓલો ફોટો જોયો તો. હું તો વિડીયો રોજ જોઉં જો હવે મને નિમક થોડુંક નાખી દઈએ. જો ગોળ મીઠી ચટણી બનાવે છે આપણે બને લીધું ક્યારે હતી અને એમાં થોડીક મિક્સ કરી નાખીએ ખાટી જતો એટલે મીઠી થઈ જાય. ગોળ નાખ્યો એમાં આપણે આંબલીને સ્ટોર કરીને રાખી હતી ફ્રીજમાં. જો આ પહેલાં બનાવી હતી વિડીયોમાં દેખાડી હતી તો હવે આમાં નાખી દો. દેખાડી દીધું હા વિડીયો બનાવ્યો હતો ને નથી ખબર બનાવ્યો હતો. બનાવ્યો તો પણ મેં તો એ નથી તો હવે એને ખાલી આછી કરવાની. આમલે ખજૂર આંબલી ખજૂરની તૈયાર છે પણ ઘાટી હોય હવે આછી કરવા માટે ખાલી થોડુંક ટૂંકમાં પાણી ને એવું બધું ચાટ મસાલો ને એવું નાખીને આપણે જોઈએ એવી બનાવી લેવાની. બાકી પાછી ફ્રીજમાં રાખી દેવાની 1 મહિનો સુધી સ્ટોર રહે. ગોળ નાખી દો ગોળ નાખી દીધો છે. ઘાટી હોય ખજૂર ને આંબલી છે આમાં નાખેલી. આપણી બનીને સાવ રેડી થઈ ગઈ છે. હવે જો કાશ્મીરી મરચું નાખ્યું છે એમાં. પછી એક આ ચાટ મસાલો નાખ્યો છે. મહાલક્ષ્મી ગરમ મસાલો નાખ્યો છે અને ગોળ નાખ્યો છે અને બાકી તો આપણી રેડી આમાં તૈયાર હતી તો એ પ્રમાણે કમ્પ્લીટ કરી નાખી છે બરાબર ને. નિમક નાખ્યું છે એ તો જરૂરત પ્રમાણે વધારે નાખવાનું હોય. અને ધાણા જીરું જેમ કાઢ્યું છે થોડું ઘણું ધાણા જીરું નાખશું. બટેટા બફાય છે. બટેટા બફાય તો ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે. જો અહીંયા બધી વસ્તુ લઈ લીધી છે. મસાલાવાળા દાણા, પછી ઝીણી નાયલોન સેવ અને દાબેલીનો ઘરે બનાવેલો મસાલો જેમાં ખાંડ ને એવું બધી વસ્તુ એડ કરીને બનાવ્યો છે. આની રેસીપી દાબેલીનો મસાલોનો પાછો ક્યારેક વિડીયો બનાવશું ત્યારે સ્પેશિયલ એની રેસીપી બતાવશું કેવી રીતે બનાવીએ.
બટેટા બફાય છે હવે સીટીઓ ઉપર સીટીઓ વાગે છે એટલે હવે હમણાં બફાઈ જાય થોડોક સમયમાં. બસ કરવાની તૈયારી કરી. હજી મસાલો નહીં બનાવવો પડે બટેટા ઓલા દાબેલી ભરવા માટે. જો આ બધી વસ્તુ તૈયાર કરી લીધી છે અત્યારથી. બટેટાનું એક કામ છે એટલે બફાઈ જાય એટલે પછી જાજુ એટલું બધું ખાસ કંઈ કામ છે નહીં. જો ઉતારી લીધું છે નીચે. હવે બટેટા કમ્પ્લીટ થઈ ગયા ખોલવાના બાકી રહ્યા. બફાઈ ગયા એટલે આપણે કુકર ઉતારી કમ્પ્લીટ છાલ બાલ ઉતારી નાખીએ. પછી એને પાછો મસાલાને શું કહેવાય વઘારવો જો આ પેલા વઘારવો છે ને વઘારતા નથી ક્યારે નહીં. બટેટા બફાઈ ગયા છે આપણે કમ્પ્લીટ. સાલું ઉતારી મૂકો તો ભૂલાઈ હે ગયું. ખોલવા જ ન પડે. એમ હાલે હાલે એમ કોઈ કરે કઈ ચાલ્યું હું થાય આમ જ કરું. આ તો આજકાલ ભૂલાઈ ગયું. એવું છે તો ખોલવાનું કાંઈ ઉપાધિ નહીં. સીધા સીધો કરી નાખો. એવું હોય? ખોલવાનું વાટ જોવી પડે. ગરમ ગરમ ના ખોલાઈ જાય. કાંઈ ન ખોલાય તો કે નહીં. અમે તો આ સમાજ હોય ને એમ જ કરતા ગરમા ગરમ ફોલતા હોય. હું તો ઠારવા લઈ જાઉં પંખી. હા, તો હાલ હું ફોલ દે. જો અહીંયા લઈ જવા છે ગરમ છે એટલે ઠરવા માટે તો ફરી જાય ને પછી છાલ ઉકેર નાખે બરાબર ને. બટેટા ખોલવા બેહાડી દીધા છે. તમે કહો દાબેલી ખાવી એ ને બટેટા આપણે ખાવાના. તમે નહીં ખાઓ હું તને શોખ તો નહીં તો મને તો ગરમા ગરમ છે પાછું. એટલે જ મેં ઠરવા મૂક્યા. તમે કેવું ખોલો. અમે પણ સમાજે કામ કરતા ને આમ જ ગરમા ગરમ જ મૂકતા. ગરમ ગરમ હોય ને તો ભાઈ ઉખડી જાય તો છાયલું વાર ના લાગે. છાય તો ફટાફટ ઉડી એટલે અમે તે મૂક્યા હતા તઈને તો મેં ઉકેલ નાખ્યા. કેદી ઠરે જો એટલી એટલી એક ફેરા મળી જાય. હું તો ઠરવા દઉં. ફરવાનું હોય ના ઉખડી જાય ફરી ગયા તો ઉખડી જાય આપણે. દાબેલી ખાવી એને અને છાયલું ને બધું ઉકેડી દેવાનું. મસાલો તૈયાર કરી દીધો, ચટણી તૈયાર કરી દીધી, બધું તૈયાર કરી દીધું. કંઈ ખાહે રવિવારે શું કામ હોય? શું રવિવાર શું કામ આમાં રાજ કરવાનું રવિવાર આમ જ કહેવાનું. કાંઈ નહીં આગળ આવ્યા. નહીં નહીં નાઈ આવ્યો પણ અત્યારે તો બીજી ગયા ઈ આવીને ડાયરેક્ટ પોરો ખા થઈ જાય ને હુતા ત્યાં ઓછી કો પાસે પડ્યું. બોલી નહીં સાહેલું અહીંયા પોતાય. એટલું એટલું ઉડ્યું કે સાયકલ ઉતારે સોલાઈ ગયા એને જોતી નથી બટેટા એટલી વાર મને આ કલાક કરતા કામ વધારે બેઠા. કામ હાનો વધારે કામ સોલાઈ ગયા એટલી વાર મને એને સારું, કલાક આપણો વિડીયો કરી ઉતારીને આપણું બટાકાનું કામ થઈ ગયું. કામ થઈ ગયું. જો બટેટાનો છૂંદો કરી નાખે પછી વઘાર લઈએ. પછી વઘારીએ, પછી કરીએ, પાઉં બધું રેડી. બાકી બધી રેડી છે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. એમાં ઘટે હે એમાં કંઈક ઘટે. હજી કંઈ ઘટે છે? ડુંગળી ઘટે. ડુંગળી નહીં કરીએ ડુંગળી ને તારે ડુંગળી તો કામ આપણે નહીં કરીએ બાકી બધું આપણે કરશું. ડુંગળી તો તારે જ મોરવાનું રહે જેમ કરવું. ડુંગળી મારવા આવે. તો ડુંગળી આગળ મોરીએ એટલે પછી ખાવાનું ભાવે નહીં. મને તો વાર્તા પૂરી થઈ જાય આપણી નથી ને હાલો પેલા મોર પેલા વઘાર લો પછી મોર. પછી મૂકી નાખજો. જો હવે ડુંગળી થોડીક આમાં નાખવી છે તો મોર નાખે કારણ કે આઈ ખબર યાદ આવી. ભૂલાઈ ગઈ હતી ને આઈ ખબર એટલે આપણે મોરવાનું નથી કંઈ. માપાન મોરાય. આપણે બધું માપાન કરે છે. કાંઈ તું નહીં કારણ કે પચાસ હું કરું છું. બચારા ઓલું બધું મેં જ કમ્પ્લીટ કર્યું તે કાંઈ નથી બટેટા એમાં હું આ ડીશમાં નાખવાનું છે. બટેટા જે ખાલી અત્યાર સુધીના બાફી દીધા છે બાકીનું અત્યાર સુધી ટોટલી કામ આપણે કર્યું છે. હવે તું કરીશ એમાં ના નહીં સાચી જો મસાલો નાખી દીધો છે એમાં બટેટા નાખીને મસ્ત આપણે અને શું કહેવાય વઘારી લો બરાબર ને. તો આ વઘારીને મસ્તીનો બનાવો છે મસાલો એનો અલગ 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 પ્રકાર છે. વઘારીને બાકી વઘારી નથી કરતા એમણે એમ આપણે કરતા આપણે વઘારીને બનાવવું છે અત્યારે. કચ્છી દાબેલી હોય ને એ ટાઈપનું ટૂંકમાં. હવે બટેટા નાખી દીધું એમાં મસાલો ઓલું શું કહેવાય થોડોક થઈ ગયો છે ગરમ. તો જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. પાઉં કાપી લીધા છે. મસાલા દાણા આવી ગયા છે. અહીંયા નાયલોન સેવ લઈ લીધી છે. બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો પાઉં કાપવાનું ચાલુ છે. જો ભરી લો પછી પહેલાં ભરી લઈએ
પછી શેકી લેવું. ડુંગળીને કટિંગ કરી નાખ્યું મસ્તીમાં. ચાલો એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પેલા ભરી લઈએ આપણે દાબેલીઓ બધી. દાબેલી પછી દાબેલી એમ ત્યાં બનાવી ઉગા આપણે આપણો આપણે વારો મોરી છે. દઈ ખાલી બધું કમ્પ્લીટ કરીને આપશું ને તે ખા હે ખાલી આજે દી ખાઈએ ને કે હે કે મેં બનાવી. બધું કમ્પ્લીટ કરીને આપશું ને તે ખા. આ બધું મેં તૈયાર કરી દીધું ખાલી ભરી દઈએ છે. એમાં તો બ્લાઉઝમાં બોલાય છે હું કામ રેડી ભૈયા રેડી. ના આવું બહુ તારે જો પાઉં બધાય કમ્પ્લીટ ભરી લીધા છે આપણે દાબેલીના બધાય. હવે ખાલી ખંડર કરી નાખશું અહીંયા બધું શીખવાનું બાકી એટલું ખંડેર તો થાય જ. તો ઓલા દાબેલી વાળાની જાતે કેવું હોય બધું કેવું એમ જ હોય. દાબેલી વાળો છે હું કાંઈ દાબેલી વાળો છે તેમાં એમ જ એવું ખંડેર તો થતું છે. ચાલો કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી શેકવાના છે. શેકાઈ જાય એટલે ખાવાનું ચાલુ. કમ્પ્લીટ ડીશ કરી લીધી છે આપણી. જો કમ્પ્લીટ ડીશ કરી લીધી છે. દાબેલી જ બને છે તો લેવા જ આવી જાય. હોટલમાં જેમ આપણે જતા હોય ને એમ ઓલું શું કહેવાય અનલિમિટેડમાં ને થાળીઓ લઈ લઈને જતા હોય એમ પહોંચી ગયા છે. જો આપણે ડીશ લઈ અહીં ગરમ ગરમ કરશે ખાતા જ હોય. વહેલું જમવાનું છે આપણે. વહેલા જમીને હોવા જ ઘરે છે તો હા રોજ તો 9-10 વાગે એટલે જ કહું આજે વહેલું જમવાનું છે જમી લઈએ. આજે ઘરે થોડું વહેલું તો જો દાબેલી કમ્પ્લીટ થઈ છે. તો જો બે કાંઈને મૂકી દીધી છે. ફટાફટ ચડતી જાય એમાં આપણે જમે જાવું. ખવડાવી દઈએ રવિવાર છે તો નહીં. બપોર પનીરનું શાક હતું. બનાવ બપોર પનીરનું શાક હતું. એ તો ક્યાં બતાવી દો ક્યાં ગયું એ પડ્યું રેટે હોય ગયું નહીં. ભાતનું શાક હતું એટલે ઈ પડ્યું બપોરે જો પનીરનું શાક હતું ભાત હતા. ભેગા ભાત હતા. એ તો કંઈ વિડીયો બનાવવાનો વારો આવ્યો નથી. બપોરે પનીરનું શાક અને ભાત હતા એનો વિડીયો બનાવ્યો નહોતો આપણે. અત્યારે વિડીયો બનાવ્યો છે. તો આપણી દાબેલીની ડીશ ફાઇનલી રેડી થઈ ગઈ છે. ગરમી ગરમ થઈ ગયા. જો ખાઈ લઈએ ફટાફટ પહેલાં. જો બે લઈ ગયા પૂરી થઈ ગઈ છે. પાછી ડીશ ભરી દીધી. કેટલી છે 6 હા તો હાલવા શું કામ ટોટલ 10 દાબેલી જોહે આપણે. તો 8 થઈ ગઈ છે. અમને હજી કહેતા આમાં 2 માન ખાવો આમાં માન એટલી વધી એટલી છે આમાંથી 4 માન પૂછશે હજી 2 લેવા આવી જોઈએ આપણે. ચાલો પેલા ફટાફટ ફિનિશ કરી નાખીએ પછી પાછા 2 લઈ આવીએ. ઢગલો કરીને બેસી ગયા છે મા દીકરો બે. મને તો બે હાથું નથી. મા દીકરો જો બે બેસી ગયા ઢગલો કરીને. ખાઈ લો બે આપણે ખાઈ લીધું છે. લાંબુ થઈ જાય. 7:30 વાગ્યામાં ખાવા દે એક કર વહેલું જમી લીધું તો ભૂખ લાગી હતી. તો બે હા એમાંય નથી આપણાથી પાર્ટી ફેલ થઈ ગઈ છે. નાયા ને એટલે વધારે ભૂખ લાગી ગઈ હતી.